નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદમાં દેશના લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાની અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના વિવિધ સ્થળોએ લોકોમાં અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। લોકસભાના સામાન્ય ચૂંટણી 2024ની દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ લોકશાહી ઉત્સવના જનજનને જોડી લોકશાહી મજબૂત બને તે માટે અનેકવિધ જનજાગૃતિ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। લોકશાહીમાં નાગરિકોની તેમજ યુવાનોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવ્યા છે। તે અંતર્ગત દાહોદમાં યોજાયેલા મતદાન જાગૃતિ રેલીમાં ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગુર્જર ભારતી દ્વારા સંચાલિત ગુર્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિના વિકાસ પરિષદ દાહોદના સંયુક્ત ઉપક્રમે NS એકમ દ્વારા દાહોદ શહેર વિસ્તારમાં લોકો તેમજ વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતતા આવે અને તેઓ સુધી અચૂક મતદાન કરવાનો સંદેશો પહોંચાડવા ચૂંટણીને લગતા સૂત્રો તેમજ પોસ્ટર્સ સાથે મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં ગુર્જર ભારતી દ્વારા સંચાલિત કોલેજોના મોટાભાગના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રેલી દરમિયાન અવશ્ય મતદાન કરીએ એ સૂત્રને સાથે ઉપસ્થિત સૌએ 100% મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। સ્વીપ કાર્યકરોનો ઉદ્દેશ દાહોદ જિલ્લામાં યુવા મતદારો અને નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવાનો છે। યુવા મતદારોમાં મતદાન અંગેની પોતાની ફરજનો ભાવ અને જુસ્સો ઊભો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।